હાલો ટકુડાને મોજ આવે ને હાલો મળે તો ભાઈ ગાય એકદમ શાંત સ્વભાવની એવી મસ્ત મજાની નીકળી જાય ને કે વાત જવા દો ને એકદમ શાંત સ્વભાવની નીકળી એ આપણે ભેંસ લેવા માટે આવ્યા હો અને આ બાજુ એક જબરજસ્ત મારવાવાળી ભેંસ છે આનાથી છેતરી હા હે તો આ ભેંસ કેટલામાં લેવા એક મસ્ત મજાની કોમેન્ટ કરજો વેપાર માટે લાવવાની ગણતરી છે કરજો કોમેન્ટ ભાઈ આપણા ફાર્મમાં મસ્ત મજાની ગાય વીજી શું લાવી તો કાલે ભાઈઓ આપણે વ્લોગ મૂક્યા પછી એક ભાઈનો બેહાણાના ભાઈ ને મેઠાના કે ભાઈ હું ગાય રાખીને જઉં છું મને વિશ્વાસ છે કે એટલી આવશે કે 1000 રૂપિયા વધારે છે એટલી આવી ગઈ ભાઈ જો આ ગૌ માતાને સેવા કરી એનું ફળ કહેવાય કે આપણે થોડી ખબર કરી એટલી આવવાની અને મહારાજના ઘરે ગઈ છે અને મસ્ત મજાને જો વચોળે કમ્પ્લીટ ખુલી ગયા કમ્પ્લીટ મસ્ત મજાની ગાય દાળ વીજ ચોખ્ખી સારું લો એમનો નસીબ એટલે મસ્ત મજાની વાસળી આવી તો હવે આપણે પછી બારે અને ખુલ્લામાં પહોંચ દઈએ તડકે બે જાય મેલ પડી જાય બારી બે તો બારી પેલી એટલી બારીક ઓલી કલર કાઢી બોલ હા તો લઈ લો હા તો લઈ લોડ પતર બેસી જાય ને ગાય યાર એમ લઈ લો ભૂરી લાવો પરી અંદર હા તો હાલતા હોજો 2 મિનિટ તો ભાઈ એટલી મસ્ત મજાની છે ટકોડા કેમ છો મોજમાં તો ગાયો બધી મોજમાં છે મસ્ત મજાની હાય કેમ છો જય હો ગૌ માતા નમસ્કાર તો બધાને ઠંડી મસ્ત મજાની વાવેરી છે એટલે હવે આપણે ફટાફટ કરી દઈએ નિયર અને આને મસ્ત મજાનું ટકુડાને દૂધ પાઈ દઈએ ટકુડીને જય હો તો મસ્ત મજાનું દૂધ પાઈ દઈએ પછી થોડી ગાયને 4 બાર ખવડાવીએ થોડું શીરું કાઢી દઈએ એટલે એકદમ ગાય ભાઈઓ ફ્રેશ થઈ જાય કેમ કે ગાયને ફ્રેશ કરવા માટે કહીને આપણે અને કેમ કે આટલા દિવસથી ખીરું હોય એટલે એને ચકાચક ફ્રેશ કરી દઈએ વાસલા તારો એક ફોટો પાડ દો વાસળી જય હો હાય મૈયા કેમ છો પંખોડી ને બધા મસ્ત મજાના મોજમાં છે ને ભાઈઓ પંખુબેન શિવ તારે આવી છે એમ ટુ સેમ વાસળી હાલવાની મને તારી આશા છે આ વખતો મૈયા દગો ના હાલતા આ વખત પ્લીઝ ઓકે મૈયા ના પાડે કા પાડે હે ઓ શિવુ કેમ છે મોજમાં જય ગો માતા જય ગોપાલ તો કાલે મેં એક વિડીયો જોયો હતો જે આપણે શું કહેવાય પેલા બાપુ કયા પ્રેમાનંદ કે તમે 2.5 વર્ષ ગાયની સેવા કરો અને પછી તમે ગાયના કોનમાં જે પણ કહો તમારી મનની ઈચ્છા એ પૂરી થઈ જાય તો આજે હું મારી ગૌ માતા શિવાનીને એક વાત કહું છું એ થઈ જશે તો હું તમને જાણ કરીશ શિવ કેમ છે હા પણ આવી રીતના જેમ કરાય તું તો યાર અરે તારો સ્વભાવ બગડી ગયો છે હો શિવ ઓહો મૈયા 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 ઓ મૈયા તમારા પગ દબાવું મૈયાજી
કેમ છો? મોજમાં? તો મિત્રો, ગાયને તમે સવારમાં આટલું સ્પર્શ કરો ને તો તમારી ગાય હેપી થઈ જાય, જોઈ શકો છો. અને પ્રેમ આપવો પડે, પ્રેમ. અહીંયા તો મિત્રો મળીએ. ગુડ મોર્નિંગ દોસ્તો. તો હું નાનો હુરજ ઉગી ગયો, કેમ કે પશુપાલકના ઘરે ગાય વિયાય ને અમે વાસળી ન કહીએ એટલે હું નાનો હુરજ કહેવાય. તો જય ગૌ માતા, જય ગોપાલ. આપણા ફાર્મમાં થોડા દિવસ પહેલાં લાવેલી ગાય આજે મસ્ત મજાની વાસળીને જન્મ આવ્યો છે. અને કાલે વ્લોગ મેં મૂક્યો હતો. વ્લોગ મૂક્યાને 10 મિનિટ બાદ એક ભાઈનો ફોન આવ્યો કે ભરતભાઈ ગાય મારે જોવે છે. તો મેં કીધું મારે 45,000 લેવાય, કે ભરતભાઈ તમારું મારું હું તમને 42,000 રૂપિયા આલીશ, સોરી 41,000 રૂપિયા આલીશ. અને એ ભાઈ પછી બોલે કે જો વાસળી આવશે ને તો હું તમને 42 આલીશ. તો પપ્પા કે વાંધો નહીં ભાઈ, વાસળી જશે, નો ટેન્શન અંદર લઈ જાજો. તો આ ગાય આપણે એમને 42,000માં લાવી હતી. આપણે આમાં કંઈ નફો લીધો નહીં, કેમ કે આ ગાય લાવી હતી એટલે આમાં લાભો નહીં, પણ 2,500 રૂપિયા મળ્યા છે, વધારે કોઈ રૂપિયો મળ્યા નથી. કેમ કે આપણે જીવો ચોખ્ખું સ્પષ્ટ કંઈ નાલવાવાળા માણસ છીએ. એટલે આપણે મસ્ત મજાની કોકરેજ આ ગાય આજકાલ લઈ જશે. પછી હું વિવેકભાઈને જઈ અને એક મસ્ત બ્લેક કલરની કો તો વ્હાઇટ કલરની કોકરેજ મિલ્કિંગવાળી લાવવાની છે આપણા ફાર્મમાં મિત્રો, 100%. અમુક લોકોને એવું છે કે ભરતભાઈ વ્યાપાર કરવાવાળા આવે એમ કહેતા નહીં, પણ ભાઈ તમે મારે વ્યાપાર કહો તમે મને થોડા ના પાડવાનો. હું ગીર ગાય લાવું, કોકરેજ ગાય લાવું. પણ આ બે ગાયો દિલથી લાવી હતી, પણ મારી ગણતરી એવી હતી કે બંને ગીર નહીં નાખવી, એક ગીર અને કોકરેજ. અને કોકરેજ જે દૂધમાં રેકોર્ડ બોલાવે ને આવી પારે જેવી કોકરેજ મળી જાય ને સાહેબ, તો આજે 6-7 મહિનાની કાપણ કમ્પ્લીટ 4-4 લીટર દૂધ આલે છે સાંજ સ્વભાવ. એટલે કોકરેજ પણ દૂધ બેસ્ટ આપતી હોય ને ગીર પણ બેસ્ટ આપતી હોય, પણ ગીરની સંખ્યા આપણે માપે રાખવી છે, 2 ગીર જ રાખવી છે. કોકરેજની સંખ્યામાં આપણે વધારો કરવાનો છે, એટલા માટે કરીને. અને એક ભાઈ કાલે કોમેન્ટ કરી હતી કે ભાઈ વાસળી તો નહીં વેચો ને. ભાઈ વાસળીઓ મેં તમને કીધેલું છે, આ ડાલડીવાળી 2 ક્યારે નહીં વેચવાની, પછી પેલી હરણની પણ નહીં વેચવાની. કદાચ કોઈ સમય કોઈ ગ્રાહક આવશે તો એક આ બ્લેક લક્ષ્મી કદાચ આપવાની થાય, અને કુંજને પણ હવે આપણે ગણતરી નહીં. એટલે આવું છે ભાઈ. તો એવું બંધાતો નહીં કે નહીં વેચું. અમુક સમય આવે કોઈ સારો માણસ આવે તો એકાદ વાસળી 1-2 વેચવાની ગણતરી છે, અને બીજી લાવવાની પણ ગણતરી છે મિત્રો. તો મિત્રો મળીએ હવે થોડી વાર પછી. ગાયને બધી સેવા કરી દઈએ, મસ્ત મજાની મિલ્કિંગ એનું નિકાળ દઈએ, આ બધું કામકાજ આપણે પતાવી દઈએ. તો મળીએ દોસ્તો. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ ગૌ માતાને મસ્ત મજાની બારે લાવી દીધી છે, જેથી તડકે અને મોજ આવે. ધીમે ધીમે લઈ જઈએ બાજુ. રેડી કાં? હાલો ગાય જતી રહે, લઈ લો. હાલો મૈયા, હાલો. ટકુડાને ને મોજ આવે ને. હાલો મળે. બા શું કહો? ઓ ગાય નહીં રાખવાનું, ગાયને સાર ન કહો, ગાય પૂછી હતી. હા અરે એટલો રેડી આખો. એટલું લઈ જાઓ પેલી ખોરાક એમણો. હા બા સરસ. ગાય પૂછી છે નોખજો સાર, પછી કડી કરીને મેલ પડે ને એટલે બચ્ચું ધવરાવ. ભાઈઓ ગાય વીણાના સમાચાર મળ્યા ને તો મને નાવાય નહીં રહ્યો. ખાલી ચા પી અને ફટાફટ આવી ગયો, કેમ કે વહેલા મોર્નિંગમાં દોર આવ્યા હતા તો ગાયને કોઈ સ્થિતિ વિયાવાની હતી નહીં. એટલે મને એમ કે થોડી મોડા વહેલા વી જશે. પણ ગાયના જેવા સમાચાર મળ્યા, હું ગયો હતો 7 વાગે, કેમ કે હું સવારે વહેલા 4 વાગે પપ્પા જોડે ઉઠી અને 2 ગાયની મિલ્કિંગ કરાવીને પાછો સૂઈ જાઉં 6 વાગે. 2 કલાક જેવું આવામન જવામન એ બધું રહે રસ્તામાં. એટલે 6 વાગે ઊંઘું જ પાછો 7:30 ઉઠું. પણ આજે 7 વાગે ઊંઘ્યો તો પપ્પાએ કીધું કે ગાય પીયાર, એટલે ફટાફટ ચા પી અને ફાર્મ પર આવ્યો હતા. તો ગૌ માતાએ મસ્ત મજાની વાસળી હાલ દીધી. એટલે જ્યારે આપણી ગાય વિયાતી હોય તો આપણને એમ મજા આવે કે આપણા ફાર્મની અંદર આજે ગાય સુખ શાંતિ વી જાય, એટલે આપણું 50% ટેન્શન ઓછું. જેટલી કડા આપણો એટલી કડા આપણને એમ કે એને કંઈ પ્રોબ્લેમ થતો હશે કે શું હશે એવી બધી ચિંતા હોય. પણ જ્યારે વિયાય એટલે આપણા જીવને શાંતિ
તો સુખ શાંતિ જે ભાઈને લઈ ગયા હતા ને ભાઈને આપણે ફોન કરીને કહી દીધું છે કે ભાઈ તમારી ગાય સુખ શાંતિ વીઆઈ ગઈ છે ને મસ્ત મજાની વાસળી નાખી છે. તો ભાઈ જોરદાર ખુશ થઈ ગયા કે વાહ પરત બી વાહ. આનંદ કે દોવામાં પહોંચી જ છે, કેમ કે વતરમાં દૂધ જાર એટલે ગાય એકદમ પહોંચી જ છે, એટલે ભાઈ ખુશ થઈ ગયા. તો ભાઈ કે હું આજને આજ સેટલમેન્ટ થાય તો લઈ જાઉં. તો શું છે કે અહીંયા આજુબાજુ જોવાવાળા આવતા હોય તો આપણે વેચેલો માલ બીજા ના જોઈએ, એમાં મજા આવે. પછી આપણને કોઈ એમ કહે કે ભલે તમે 43,000 માલ લીધો તમે 45 હાલો 50 હાલો, પણ આપણે એવું કામ કરતા નહીં. જેમને આપીએ તો દિલ ખુશ કરી એમને ભગવાન વાસળી વીઆય એવા આપણે આશીર્વાદ આવતા હોય. તો મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ. તો આજ લઈ જશે તો આ બ્લોગમાં તમને બતાવવામાં આવશે, બાકી કાલ લઈ જશે તો કાલના બ્લોગમાં મળીશું. સોને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. મળીએ. હવે તમને મસ્ત મજાની નિયાર કરી દઈએ તો તમે થઈ જાઓ એકદમ મસ્ત. ઓકે મૈયા, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો ભાઈ ગાય એકદમ શાંત સ્વભાવની એવી મસ્ત મજાની નીકળી જાય ને કે વાત જવા દો ને, એકદમ શાંત સ્વભાવની નીકળી. આમાં એવું હોય કે જે ઢોરો ના અડવા હાલતું હોય ને સીધું નીકળે. વિશ્વાસ હતો કે બહુ ઠંડી નીકળશે ગાય. અમુકને એમ કે 4 દો હાલ છે ચેવી ને, પણ મસ્ત મજાની ઠંડી. ભાઈ લઈ જવા વાળા ભાઈને ફોન કર્યો ને બહુ ખુશ થઈ ગયા કે વાસળી આવીને ઠંડી સ્વભાવની નીકળી, એટલે એકદમ દિલ ખુશ થઈ ગયું આમનું. હાય રેડી લો ખૂબ લાભ આવે એમને ભાઈ.